અજીત પવારનું નિધન થયું છે। બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। અજીત પવાર, 2 પીએ તેમજ 2 પાયલોટ હાજર હતા। એક એનસીપીના કાર્યકર પણ સવાર હતા। જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે તેઓ નીકળ્યા હતા। તો એનસીપી નેતા અજીત પવારના વિમાન સાથે અકસ્માત સર્જાયો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે અજીત પવાર આજે બારામતીની મુલાકાતે હતા અને લેન્ડિંગ દરમિયાન આ આખો અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તો વિમાન દુર્ઘટના સર્જાઈ, વિમાન ક્રેશ થયું અને આ વિમાન દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે। તો 6 લોકો આ વિમાનમાં સવાર હતા અને એનસીપી નેતા અજીત પવારના વિમાન સાથે આ અકસ્માત સર્જાયો અને તે અંગેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તેમજ અજીત પવાર આજે બારામતીની મુલાકાતે હતા અને લેન્ડિંગ દરમિયાન આખો અકસ્માત સર્જાયો, પ્લેન ક્રેશ થયું હતું। તેમાં સવાર 6 લોકો હતા અને 6 લોકોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન નીપજ્યું હોવાની આ ઘટના સામે આવી છે। મહારાષ્ટ્રના બારામતી વિસ્તારમાં જે ઘટના છે તે સર્જાઈ છે। જે પ્લેન છે તે ક્રેશ થયું હોવાની ઘટના સર્જાઈ છે। અકસ્માત નડ્યો હતો અને ત્યારબાદના આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને વિમાન ક્રેશને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન નીપજ્યું છે। વિમાન દુર્ઘટનામાં 6 લોકોના મોત નીપજી ચૂક્યા છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે। બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આ આખી દુર્ઘટના સર્જાઈ હતી। જ્યારે પ્લેન લેન્ડિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ આખી દુર્ઘટના સર્જાઈ હતી। તેમાં અજીત પવાર સવાર હતા, 2 પીએ પણ સવાર હતા, 2 પાયલોટ અને એક એનસીપીના કાર્યકર આ પ્લેનમાં સવાર હતા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે તેઓ ગયા હતા અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। સંવાદદાતા પ્રીતિ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રીતિ, વિમાન દુર્ઘટના સર્જાઈ અને ત્યારબાદથી અત્યાર સુધી શું અપડેટ મળી રહ્યું છે? કયા પ્રકારની પરિસ્થિતિ છે? એસએસકે ચાર્ટર ફ્લાઇટમાં અજીત પવાર, તેમના 2 પીએ અને 2 પાયલટ સવાર હતા અને એ સિવાય એક એનસીપીના કાર્યકર્તા એમાં હતા અને બારામતી એરપોર્ટ પાસે જ્યારે આ ચાર્ટર ફ્લાઇટ જે છે એ ક્રેશ થઈ છે, જ્યારે લેન્ડિંગ વખતે આ ફ્લાઇટ ક્રેશ થઈ છે, એમાં 6 લોકો જે હતા એ તમામ લોકોના મૃત્યુ થયા છે। ડીજીસીએ આની કન્ફર્મેશન આપી છે। અત્યારે શરદ પવાર મુંબઈમાં છે અને આ ખબર આવ્યા પછી સુપ્રિયા સુલે અને સુનેત્રા પવાર અને પાર્થ પવાર ત્રણેય લોકો દિલ્હીથી મુંબઈ અને બારામતી તરફ રવાના થયા છે। એ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ તેમનો કોંકણમાં જે આજે પ્રચાર યાત્રા હતી તે કેન્સલ કરી છે। એમએનએસ દ્વારા અને શિવસેના દ્વારા પણ તેમની તમામ પ્રચાર રેલીઓ કેન્સલ કરવામાં આવી છે। એનસીપીના તમામ નેતાઓ જે છે અત્યારે બારામતી તરફ મુંબઈથી રવાના થયા છે અને આ ખબર જે મળી છે એમાં આજે સવારે બારામતી જવા માટે અજીત પવાર નીકળ્યા હતા। સવારે 9 વાગ્યાની આસપાસ જે છે આ ચાર્ટર ફ્લાઇટ ક્રેશ થઈ છે અને એના પછી ત્યાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। પણ જ્યારે રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી, પોલીસની ટીમ અને ગામવાળાઓ ત્યાં પહોંચ્યા, ત્યાં ખબર પડી કે એ ચાર્ટર ફ્લાઇટમાં અજીત પવાર મોજૂદ હતા। જે પ્રીતિ, એટલે જે પ્રમાણે અપડેટ મળી રહ્યું છે કે તેઓ ચૂંટણીના પ્રચાર માટે આજે નીકળ્યા હતા, એટલે આજનો તેમનો કાર્યક્રમ કયા પ્રકારે ગોઠવવામાં આવ્યો હતો, શું આયોજનો હતા અને આખરે આ જે પ્લેન છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે? હાલમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન મહારાષ્ટ્રમાં થયા છે અને અત્યારે જે છે નેક્સ્ટ વીક જે છે જિલ્લા પંચાયતના ઇલેક્શન મહારાષ્ટ્રમાં થવાના છે અને એ માટે જે છે અજીત પવાર બારામતી અને પુણેની આસપાસના જે એરિયા છે એમાં ચૂંટણી પ્રચાર કરવા માટે જઈ રહ્યા હતા અને તે વખતે જે છે એમનું ચાર્ટર ફ્લાઇટ લેન્ડ કરવા માટે ગયું બારામતી એરપોર્ટ પર, તે વખતે જે છે આ ક્રેશ થયો છે અને એવું કહેવામાં આવે છે કે બારામતીની જે એર સ્ટ્રીપ છે ઘણી નાની છે, ઘણી સાંકડી છે। તો આ પહેલા પણ જે છે અજીત પવાર અને શરદ પવાર દ્વારા ગવર્મેન્ટને કહેવામાં આવ્યું હતું કે આ સ્ટ્રેપને મોટી કરવામાં આવે, પણ જ્યારે ક્રેશ થયું છે એ વખતે સવારે 9 વાગ્યાની આસપાસ આ ક્રેશ થયું છે। ઉડ્યા પછી અડધો કલાક પછી જે છે આ ક્રેશ થયું છે અને જેવી આ ખબર પડી કે આમાં અજીત પવાર હતા, તેમને નજીકની હોસ્પિટલ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ ક્રિટિકલ હતા અને એ પછી તેમનું મોત થયું છે। જે પ્રીતિ, એટલે ક્રેશની ઘટના બની ત્યારબાદથી કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, કેવી હિલચાલ જોવા મળી રહી હતી, સ્થાનિકોમાં કયા પ્રકારે ફફડાટ જોવા મળી રહ્યો હતો, કારણ કે સવારના સમયગાળામાં એકાએક આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે?
આજે સવારે તેઓ ટિફિન પ્રચાર માટે નીકળ્યા હતા. તે વખતે VTSSK જેમનું આ ચાર્ટર ફ્લાઇટ છે એમાં 6 લોકો હતા.